सिद्धेभ्यः 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 शुद्धात्मने नमः। नमो अरहन्तां नमो सिद्धां नमो वायुयानं नमो वज्राय नमो लोये सर्वसाम्। एष सुरासुरमणुसिन्ध वन्दितं दोदकायिकं ममलं प्रणमामि वर्धमानं तीर्थं धम्मस्य कर्तारं सर्वव्यापिचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। बड़े चेतना भगवान कौन कौन साधार रचित प्रवचन सार ग्रंथाधिराज જેને ગુરુદેવની ભાષામાં દિવ્યદેવનો સાર પણ કહેવામાં આવે છે। એમાં પ્રથમ સ્કંદ જ્ઞાન પ્રજ્ઞાબંધ અધિકાર, એના અંતિમ ચરણમાં શુભોભગ અધિકાર, જેનું બીજું નામ જયસેનાચાર્યએ જ્ઞાન કંડિકા ચતુષ્ટય આપ્યું છે। એની 24 ગાથાની ચર્ચા આપણે શરૂ કરી છે। આપણું ટાર્ગેટ 6 દિવસમાં 12 ગાથાનું છે, 69 થી 80 ગાથા સુધી। એમાં શરૂઆતની જે 10 ગાથા છે, આમ તો 24 ગાથામાં મૂળતાનું નિરાકરણ કર્યું છે। મૂળતા કોને કહેવાય? સવારે જોયું હતું, ગઈકાલે પણ જોયું હતું। અજ્ઞાન એટલે એ સંબંધની નોલેજ ના હોય તો વિવેક ના હોય, અને જ્ઞાન અને વિવેક શૂન્ય જે ક્રિયા હોય એ બધી મૂળતામાં જાય। બીજી ભાષામાં જે ગ્રહિત મિથ્યાત્વને ક્રિયામાં દેખાય એને મૂળતા કહેવામાં આવે છે। એમાં શુભ પરિણામ સંબંધની મૂળતા કેવી આજીવ કરે છે એ બતાવ્યું છે। અને હંમેશા જેમ નકલી નોટ બતાવી હોય તો તમને અસલી નોટ પણ બતાવવી પડે। અસલીના કમ્પેરિઝનમાં તમને વિશ્વાસ થાય કે આ નકલી નોટ છે। એમ શુભાશુભ સંબંધી મૂળતા બતાવવા માટે પણ શુભ પરિણામનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ પણ બતાવવું પડે। એ માટે પહેલા 69 ગાથા આપણે જોઈ હતી કે જેમાં શુભ પરિણામનું સ્વરૂપ બતાવ્યું કે દેવ સાધુની પૂજા, દાન અને શીલ એવા અને ઉપવાસ આદિના પરિણામ એને શુભ પરિણામ કહેવામાં આવે છે, અથવા તો એ પરિણામથી યુક્ત જે જીવ હોય એને શુભોપયોગી જીવ કહેવામાં આવે છે। 69 ગાથા પછી 70 ગાથા પણ આપણે જોઈ હતી। 70 ગાથામાં એ શુભ પરિણામના ફળમાં આગળ જે ગાથાઓ પૂરી થઈ ગઈ એમાં બહુ સરસ વાત લખી છે, કોઈ પણ પરિણામ અફળ જતા નથી। શું કીધું? જીવનભર યાદ રાખો જેવું વાક્ય છે, કોઈ પણ પરિણામ અફળ જતા નથી। એ પરિણામ બહાર દેખાય ક્રિયામાં કે ના દેખાય, એનું ફળ મળે ને મળે। તમે મનમાં માયાચારી કરી, ભલે ક્રિયામાં આવી જ નથી, તમે પરિણામ કર્યા ને એ પરિણામ અફળ ના જાય, એનું ફળ મળે ને મળે। અને આ પ્રવચન સારની 11, 12, 13 ગાથામાં 3 પ્રકારના પરિણામ અને એનું ફળ, શુભનું ફળ શું આવે, અશુભનું શું ફળ આવે અને શુભનું શું ફળ આવે, 10, 11 અને 12 ગાથામાં એ બતાવેલું છે। અને ત્યાં તો એટલું લખ્યું છે કે અશુભના ફળમાં આમ નિત્ય સસદુખ ભોગવે,
નિયમથી ભોગવે. એ અત્યારે આપણને જે દાખલા તરીકે સંયોગ મળ્યા એ ફળ છે, એમાં કંઈક પૂર્વ કર્યું હશે. હું ઘણી વખત કહું છું કે એક જ સમયમાં ઇન્ડિયામાં દર 3 સેકન્ડમાં 2 છોકરાઓનું એટલે 2 બાળકો જન્મ્યા છે. દર 3 સેકન્ડમાં ગવર્મેન્ટના શું કહેવાય રિપોર્ટ પ્રમાણે દર 3 સેકન્ડમાં 2 બાળક જન્મે. એમાં કોઈ જન્મે કરોડપતિ ત્યાં, કોઈ રોડપતિ ત્યાં. હવે બાળકે તો આ ભાવમાં કશું કર્યું જ નથી, હજી આંખ પણ નથી ખોલી, તો આવું ફળ કેમ? તો એનું તમારે જવું જ પડશે કે ભાઈ પૂર્વના કર્મનું ફળ છે. સમયસારના 168 નંબરના કલશમાં લખ્યું ને, સર્વમ સદૈવ નિયતમ ભવતિ સ્વકીય કર્મોદયાત્મન જીવ દુઃખ સૌખ્યમ અજ્ઞાન મિત દેતુ પર પરસ્ય કુર્યાત કુમાર મણ જીવ દુઃખ સૌખ્યમ. દરેક જીવને જીવન, મરણ, સુખ, દુઃખ, લાભ, હાનિ જે પણ થાય સ્વકીય કર્મોદયા પોતપોતાના કર્મના ઉદય અનુસાર થાય છે. ઘરમાં 5 મેમ્બર હોય, એકને દાઢ દુખે અને દુઃખ થતું હોય તો 5 ના દુખે. ભલે જોઈન્ટ પરિવાર હોય, સુખે દુઃખે જોડે રહેતા હોય, પણ એને દાઢ દુખે તો બધાને ના દુખે. કેમ આવું? કારણ કે એના કર્મના ઉદય અલગ, બીજાના કર્મના ઉદય અલગ. ગૌદેશે તો એટલે શું કહે છે, 1 બટાકાની કટકીમાં, અને એ પણ કેટલી કટકી? 100 ઉપર. હવે 100 ઉપર ખબર પડે છે. હમણાં જ મારે એટલે અનિલજી અમે જોડે હતા, એમને કીધું 100 યુના ટુકડા પાણી ઉપર આવે એટલે એ 100 તમે આમ બટાકામાં નાખો ને, એનું પાણી ઉપર આમ કેટલું 0.001 જેટલું ટપકું આવે. એમાં અસંખ્ય અંડર, એક અણુમાં અસંખ્ય આવાસ, એક આવાસમાં અસંખ્ય પુલવી, અને એક પુલવીમાં અસંખ્ય શરીર, અને એક શરીરમાં અનંત જીવ. આટલા પોઈન્ટ જેટલામાં અને કેટલા આનંદ કે જેટલા સિદ્ધ થઈ ગયા થશે થવાના એના. પણ એ બધાના કર્મ અલગ અલગ અને બધાના ઉદયો અલગ અલગ. મારે એ કહેવું, પરિણામ અફળ જતા નથી. હું તો એવું આમ કરવું ને કોઈ ખબર ના પડે, આપણે ખેલ ખેલે કોઈ ખબર ના પડે. હું કાયમ કોઈ 3 જગ્યાએ ખબર પડે. એક ભગવાનના કેવળ જ્ઞાનમાં ખબર પડે, આવે કે ના આવે ભગવાન જ્ઞાનમાં આવે. બીજું કર્મમાં ખોટા પડે કે ના પડે? પડે. અને ત્રીજું તમારા જ્ઞાનમાં ખોટા પડે કે તમારું જ્ઞાન ચાલ્યું છે કે નહીં. તમારા જ્ઞાનમાં ભલે તમે એને સ્વીકાર ના કરો મોહવશ, પણ ખબર તો પડે તમારા જ્ઞાનમાં. અને તું કે કોઈ ખબર ના પડે. બેન એમને નથી લખ્યું વચનામૃતમાં, હસી હસીને બાંધેલા કર્મ રોઈ રોઈને નહીં છૂટે, ભોગવવા પડશે. ખ્યાલ આવ્યો ને? અને મોક્ષના પ્રકાશકના બીજા અધિકારનું એક બ્રહ્મ વાક્ય છે, જીવનભર યાદ રાખવું, ડગલે ને પગલે યાદ રાખવું. એક સમયમાં બાંધેલા કર્મ અનેક સમય સુધી ઉદયમાં આવશે. એક સમય બાંધેલા કર્મ અનેક સમય સુધી ઉદયમાં આવશે, અને અનેક સમય બાંધેલા કર્મ એક સાથે ઉદયમાં આવશે. આનો વિસ્તાર કરો ને ગાડા થઈ જાવ, આમ રૂમાળા થઈ જાય તમારા. વાત શેનો પર નીકળી કે 70 ગાથામાં શુભ પરિણામના ફળમાં શું મળે તમને 3 બતાવે. કાં તો દેવ થાય, કાં તો મનુષ્ય થાય, કાં તો તિર્યક થાય. હવે દેવ તો આપણને, દેવમાં પણ જેવું તારું પુણ્ય, જેવા તારા પુણ્યના અનુભાગ, ફળ અનુભાગ પ્રમાણે મળે. શું કે છે 4 પ્રકારના બંધ: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. પ્રકૃતિને પ્રદેશિક બંધ થાય યોગથી થાય, સ્થિતિને અનુભાગ કષાયથી થાય. બરાબર? જેટલો તમારો કષાય તીવ્ર, શુભમાં પણ તીવ્રતા હોય, અશુભમાં પણ તીવ્રતા હોય, જેટલો તમારો તીવ્ર તેનો અનુભાગ પણ એ રીતે પડે, તેનું ફળ પણ એવું મળે. ખ્યાલ નથી આવતો? જેમ એક કોઈ શેઠ જોડે 50 લાખ રૂપિયા, એ પણ પુણ્ય ઉદય કહેવાય. કોઈ જોડે 500 કરોડ, એ પણ પુણ્ય ઉદય કહેવાય. એ પાપનો ઉદય ના કહેવાય, પુણ્ય ઉદય કહેવાય. પણ એના અનુભવમાં ફરક છે કે નહીં? માત્રામાં. જેમ સાકર પણ ગળી આવે અને સેકન્ડ પણ ગળ્યું આવે, પણ બેના ગળપણમાં ફરક છે કે નહીં? માત્રામાં. એ રીતે અનુભાગમાં ફળ આવે એટલે ફળ આવે. તો અહીં શુભ ભાવના ફળમાં સમજો ધ્યાનથી,
ત્રણ ગતિ બતાવી, કાં તો તિર્યન થાય, કાં તો મનુષ્ય થાય, કાં તો દેવ થાય. એમાં થોડું કર્ણાન્યુને આપણે જોડે લઈએ. જો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા હોય તો એને હંમેશા આગળની ગતિને બંધ શુભ પરિણામમાં થાય, પાપમાં કોઈ દિવસ બંધ ના થાય. એ નિયમ છે, સમ્યક્તોનો મહિમા છે. સમ્યક દર્શન થયા પછી આયુનો બંધ થાય તો નિયમથી એના પરિણામ શુભ હોય ત્યારે જ થાય, બરાબર. અને દેવગતિમાં થાય, સમ્યક થાય દેવગતિમાં જાય, મનુષ્યમાંથી, તિર્યકમાંથી પણ દેવગતિમાં જાય. પણ સમ્યક દર્શન પહેલા જો બંધ થઈ ગયો હોય તો નરકમાં જાય તો પહેલી નરકથી આગળ ના જાય, તિર્યકમાં જાય પછી ભોગભૂમિમાં જાય, મનુષ્યમાં જાય તો ભોગભૂમિમાં જાય. આ બધા એના કર્ણાન્યુના નિયમો છે. આપણે તો એ બધા નિયમો જવું નથી, પણ એ તિર્યન થાય, દેવ થાય, કાં તો મનુષ્ય થાય. એ વાત આપણે અને તિર્યંશમાં તો જોયું હતું, બે ભાગ છે તિર્યંશમાં. કાં તો ભોગભૂમિ તિર્યન થાય અથવા તો અહીં કર્મભૂમિ તિર્યન થાય, પણ આમ શેઠના ઘેર કૂતરો થાય એ ટાઈપનું. એમ એ પુણ્યશાળી કૂતરું ના કહેવાય. હા, બોલો, એ મેમના ગોદીમાં કૂતરું હોય અને મેમનું છોકરું એની આયાના ગોદીમાં હોય. ગજબ થઈ ગયા. જો કે મોહનો ઉદય જુઓ ને. એ મેમ એના પેલા કૂતરાના બચ્ચાના રમાડે અને મેમના બચ્ચાને પેલી આયા રમાડે. આનાથી વધારે બુદ્ધિના બારદાન કોણ કહેવાય? હા, આ બધું ક્યારે આવું થાય ખબર? બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે. એકચ્યુઅલમાં આપણને શું થયું છે? શ્રાવકાચારના ગ્રંથોનો અભ્યાસ નથી આપણને. અને કોઈ શ્રાવકાચારનો અભ્યાસ કરે, પ્રવચન લે, આમને ક્રિયાનો પક્ષ છે. તું માટે સર્વજ્ઞ થઈ ગયો જાણે. જો કોઈ પણ અનુયોગ પ્રત્યે અણગમો ના હોવો જોઈએ. તમારી તાકાત નથી, ટાઈમ નથી, ન વાંચો અલગ વસ્તુ છે, પણ એના પ્રત્યે અણગમો, એની ઉપેક્ષા, જો એની ઉપેક્ષા કરી, તમે સર્વજ્ઞની ઉપેક્ષા કરી, પરમેશ્વરની ઉપેક્ષા કરી, જીનવાણીની ઉપેક્ષા કરી. કોઈ પણ અનુયોગ પ્રત્યે કર્ણાની હોય અને પ્રથમાની હોય, એ પણ ભગવાનની વાણી છે. એના પ્રત્યે અને એ તો ગુરુદેવ કહે છે, 85 કાયમી 172 નંબરની ગાથા ગુરુદેવ આધાર આપે હંમેશા. શું? ચારે અનુનું તાત્પર્ય વિતરાગ. તમને કાઢતા આવડવી જોઈએ. પ્રથમારીઓ વિતરાગતા, ચૌનારીઓ વિતરાગતા છે. વાંચો તમે રત્નાકર સાવકારનો પહેલો દીકા વાંચો, સદાભાઈ ટીકા, અને એમાં જ્ઞાનવંતનું જ્યાં સ્વરૂપ લખ્યું, આ પગના નખથી માંડીને માથાની ચોટી સુધી જેટલું જ્ઞાન એટલો હું. બોલો, આ નથી અધ્યાત્મ તમારો? તમને નજર પહોંચવી જોઈએ. મારું તો કેવું હોય છે, આપણને કોઈના પ્રત્યે, કોઈ અનુભવ પ્રત્યે અણગમો ના હોવો જોઈએ, એક વાત. અને બીજી વાત, કોઈની 12માં શુભ ક્રિયા ખાનપાનમાં હોય કે પૂજન આદિમાં હોય, એને જોઈને આ વ્યક્તિને આ તો ક્રિયાકાંડી છે, આવું ભૂલથી પણ મગજમાં વિચારવું નહીં. પાપના પોટલા બાંધે તું અનુમોદન કરજે. એ રીતે સારી વસ્તુ છે, મારથી થઈ શકતું નથી, આ પાડે છે, અનુમોદન કરજે. અને જીનાગમ તો પ્રથમાનો સાક્ષી છે. 4 તિર્યંચના જીવ, વાંદરો, નોળિયો ને બધા તિર્યંચના જીવ, એ શું કર્યું? એને ખાલી આહાર નહોતો આપ્યો, મુનિરાજને પડઘાયા નહોતા, હે સ્વામી બોલ્યા નહોતા. શું કર્યું? ખાલી અનુમોદન કર્યું. અનુમોદનના ફળમાં ભગવાનની સાથે સાથે મોક્ષ માંગ્યા. ખ્યાલ આવે છે ને? એટલે કોઈ પણ વ્યક્તિ ક્રિયા સંબંધી, ખાનપાન સંબંધી પાડતો હોય, તમને થવું જોઈએ સારી વસ્તુ. આ ભાઈ શુદ્ધ ભોજન જમે, આ તો ખોજીઓ આવ્યા છે, જાણે પેલો ઘરમાં બીસી આવ્યો એ રીતે. આમ તમે શેડ્યુલ ક્લાસ જઈએ એનો મોઢે આવી જાય, મજા નથી કરતો ભાઈ. હું તમારા ઘર ભોજન આવું કરવા ગમે કે ના ગમે? બોલો બોલ બેટા, ગમે કે ના ગમે? ગમે. હું ઓચિંતાનો સાંજે 5:45 આવું તમારા ઘેર, સાંજે 5:45 આવું તમારા ઘેર અને 1:30 બગાડું. ઓહો,
મારી ઘણી ભાવના હતી તમને જમાડવાની, બોલો તો એમ જ અંદર. અને એમાં કહું ભાઈ મારે પાણી કૂવાનું જોઈશે, જુઓ પછી દર્શન ખ્યાલ આવે નથી આવતો. મોટા પંડિતજી બહુ સરસ વાત કરે, જીવનભર યાદ રાખવા જેવી. કયું ઘર સારું? ફર્નિચર, એસી હોય એ ઘર નહીં, જેના ઘરમાં સંયમી વ્યક્તિઓ નેતૃત્વ થઈ જાય એ ઘર સારું. તમારા ઘરમાં કોઈ સંયમી વ્યક્તિ આવ્યો, એને કુવાના પાણીના ધોયેલા ઘઉં તમારે મળી ગયા અને તમારા હાથ એનો હાથ થઈ ગયો, એ ઘર સારું. સંયમ જ્યાં સંયમી સંયમ પડે એ સારું. કયા કપડા સારા? જેમાં શિરની રક્ષા થાય એ કપડા સારા. વાંચો રત્નકર સાવકાચાર. ખ્યાલ આવે? હું શેના પરથી કહું છું કે આપણે થઈ શકે વેલ એન્ડ ગુડ હોવું જોઈએ આપણું આચરણ ચરણાની યોગના પ્રમાણે. અને ઘુમટસારની પ્રસ્તાવના લખી પંડિતજી સાહેબે, ડોક્ટર ટોળમેલ સાહેબે. એમાં સમીકરણ પ્રસ્તાવના બહુ સરસ વાત લખી છે. જે વ્યક્તિ દ્રવ્યાનું અનુસાર પોતાના આત્માનો આશ્રય કરે એ વ્યક્તિને કર્ણાનુગ અનુસાર ઉપસમ સંવેદન થાય છે. એ જીવનું જીવન ચરણાનુગ અનુસાર સદાચારમય હોય છે. એવા જીવને પ્રથમાનુગ મહાપુરુષ કહે છે. કયો અનુગ બાકી રહ્યો? ખ્યાલ આવ્યો છે ને? વાસેનો પર નીકળી આપણે 3 જગ્યાએ જાય. તિર્યજમાં જાય, મનુષ્યમાં જાય, કાં તો દેહમાં જાય. હવે પ્રશ્ન એ થાય, 3 માંથી મજા ક્યાં આવે? મજા તમને એમ ખબર નહીં પડે. એક હોલ ઉપર છે અને એક હોલ નીચે છે. પ્રવચનમાં બેસવાની કાયમ મજા આવે. અહીં કોક નીચે, અરે બોલો બોલો પેલા કેમ ને કલ્પેશ, હા કાયમ મજા આવે. અહીં એસી છે, નીચે દેશી છે. બોલો કાલથી નીચે રાખીએ કેટલાને આંખો ઊંચો છે? મજાક નથી કરતો, નીચે રાખી દે. મગજનો ફરેલો જો પાછો. હા તો ભાઈ દેવ તિર્યજ મજાક દેવમાં આવે ને, કશું કરવાનું નહીં. ના વાસણ બધા ઉટકવાના, રસોઈ નહીં કરવાના, વાસણ ઉટકવાના. તમારી મધરમાં આવો તમે, દરેક લેડીઝના મોબાઈલમાં 1 નંબર IMP માં લખેલો હશે. કોનો ખબર છે? બોલો. મમ્મીમાં એવું છે. કઈ ઘરમાં આડું થઈ જાય ને તો પતિ તો ખખડી મારે, કામણ ખખડાવજો. હા હું તો બીજું કહું છું, જીઓ જે તમારા ઘરમાં કામવાળી આવે, કપડા ધોવે, વાસણ ઉટકે, કચરા પોતું કરે, એ કામવાળી ક્યાંક શેઠાણી કહેવાય? કામવાળી કહેવાય. તમે કોણ કહેવાય? શેઠાણી કહેવાય. બરાબર, સિમ્પલ છે. અમારે ત્યાં મને એવું છે ને, જે વાસણ ઉટકે હોય ને એને જમવાનું પણ આપવું પડે. જમવાનું પણ એટલે એનું જમવાનું કોણ બનાવે? હવે શેઠાણી કોણ ને નોકરાણી કોણ? એ પણ ના કે મારી કુક ફલાણા મીઠાલા બેસવાળા છે ને, પ્રતિષ્ઠા જે રત્નગીરીની વાઈફ મારી કુક ના કે. બોલો કોણ શેઠાણી કોણ નોકરાણી નક્કી કરો. તો 71 નંબરની ગાથામાં આપણે એ જવું છે કે તને આમ સ્વર્ગનું જોઈને એમ થાય કે ત્યાં તો કશું કરવાનું નહીં, આમ ના રસોઈ કરવાની, ના કપડા ધોવાના, ના ફલાણું કરવાનું, ના લાવવાનું, ના લઈ જવાનું, બધું જ માલ તૈયાર. પોતપોતાના ચાર્ટર્ડ ફ્લાઇટ હોય, વિમાન હોય, ફરકથા વિમાન. ચલો મહાબળેશ્વર કે ચલો ફ્લાઇટ લઈને
हाँ नंदनवन जाओ, चलो नंदनवन बकाज बात तारे बार चले। तो 71 નંબરની ગાથામાં એ વિશે બતાવે કે તને જે અમે 70 ગાથા કીધું ભાઈ ત્યાં એને ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય, એટલે તને મનમાં લડ્ડુ ફૂટતા હોય, તને મનમાં કંઈક થતું હોય ખૂણે ખાંચરે, તો એ તારી હવા કાઢે છે આ 71 નંબરની ગાથામાં। એનું રીડિંગ લખ્યું છે આ રીતે ઇન્દ્રિય સુખની વાત ઉપાડીને મળ્યું આવી ગયું। ઇન્દ્રિય સુખની વાત કોની ઉપાડી? શરૂઆત ક્યાંથી કરી? શુભ પરિણામથી। શુભ પરિણામના ફળમાં ઇન્દ્રિય સુખ મળે, બહારની સામગ્રી મળે, ઉપાડીને હવે ઇન્દ્રિય સુખને આખો પોટલો ઉઠાઈ ક્યાં નાખ્યું? દુઃખના નાખે છે। એટલે તિર્યકમાં ચલો દુઃખ છે, મનુષ્યમાં રાજા થાય તો પણ દુઃખી, અને સ્વર્ગમાં જાય તો પણ करे क्या? स्वर्ग सुखों की बात, वहां की कैसी अद्भुत भेद, अंत में दिल के है जय मास, कहने हम कैसे उसको दे। ये પણ બિચારા દુઃખી। એક વિધાન છે શાંતિ વિધાન, રાજેન્દ્રજી પંડિતજી લખેલું છે, અમારા 2 દિવસ પહેલા હિમંદરમાં ભણાવ્યું, અને એમાં શાંતિ વિધાન 9 દેવતાનું પૂજન હોય એને શાંતિ વિધાન કહેવાય। એમાં 9 દેવના બધા અર્થ થયા પછી એમને એક અર્થ 3 અર્થ લખ્યા છે। એમાં એક અર્થ લખ્યો છે, ઉપર હેડિંગ આપ્યું સમતામાં સુખ મમતામાં દુઃખ। શું લખ્યું? સમતામાં સુખ મમતામાં દુઃખ। હવે એ મમતા તો જ્યાં પણ કરે, જે પણ ક્ષેત્ર કરે, જે પણ કાર્ય કરે ત્યાં કરે દુઃખ। દેવોમાં દુઃખ અને દેવમાં દુઃખ નથી, સમજો। સંયોગ સુખ દુઃખનું કારણ નથી, પણ સંયોગમાં તારું એટેચમેન્ટ થાય એ સુખ દુઃખનું કારણ છે। નરકમાં પણ બહાર સંયોગની અપેક્ષાએ દુઃખનું ક્ષેત્ર કહેવાય, પણ બહાર નારક ભોગત અંદર સુખ રસ, ત્યાં પણ સુખનું વેદન કરે, અને બહાર એસીમાં બેઠો હોય અને ચિલ્ડ 18 મૂક્યું હોય, અને ઓચિંતાનો ફોન આવે દુકાનથી કે ઇન્કમ ટેક્સ મામા આયા છે, તો ત્યાં દુઃખ લાગે। થાય કે ના થાય? દુઃખ શેનું છે? પ્રતિકૂળતા સંયોગ દુઃખનું કારણ નથી, અનુકૂળ સંયોગો સુખનું કારણ નથી, મમતા દુઃખનું કારણ છે। તો સુખનું કારણ કોણ? લાડી કે ના, સમતા। અને સમતા આવે આત્માના આશ્રય, જ્ઞાતા દ્રષ્ટાપણું આવે ત્યાં સમતા આવે, અને સમતા આવે ત્યાં સુખ આવે। વાંચો પ્રવચન સાની 241 સંબંધની ગાથા। મુનિરાજને ગમે તે સંયોગથી અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, પુણ્ય પાપ ન જાય, બધામાં એમને સમતા। કાળનેભાઈ જીગ્નેશ 241 સંબંધની ગાથા ક્યારે બધા હાથમાં આવશે પાછા ફરીથી? આવતી સાલ બોલાવે ના બોલાવે શું ખબર પડે? हाँ समता सुख ममता दुख આવી ગયા था 241 प्रवचन सामा में। આવી ગયા ને? બધા હાથ જોડી લો, બોલશું ગાથા। સમસત્તુ બંધુ ભગ્ગો સમસો દુઃખો પસંસણિન્દ સમો સમલઠ્ઠુ કંચણો ગુણ जीवित मरणे समो समो। 5 कपल बताया है, 5 कपल सुख दुख वाला, बराबर? परिस्थिति, एक विपरीत परिस्थिति, एक अनुकूल परिस्थिति, एवं 5 कपल बताया है। અને એ બધામાં મુનિરાજને સમતા, અને જ્યાં સમતા ત્યાં સુખ।
મુનિ સકલ વ્રતિ બળ ભાગી કેમ લખ્યો? સમ સત્તુ બંધુ વગો, શત્રુ હોય મિત્ર હોય બંનેમાં સમતા. આગળ સમ સો દુઃખો, દુઃખના પ્રસંગ હોય, અનુકૂળતા હોય પ્રતિકૂળતા હોય, શું છે? સમતા. આગળ પ્રશંસા લઈને સમો, કોઈ પ્રશંસા કરે અર્ધાવ તારણ હસી પ્રહારણ મેં સદા પ્રશંસા લઈને સમો, બરાબર. આગળ સમ લોટો કંચણો, માટીનો ઢગલો હોય કે સોનાનો ઢગલો હોય બંનેમાં ચક્રવર્તીના ત્યાં આહાર થાય, સોનાના વાસણ હોય, અને ઝૂંપડીમાં આહાર થાય, માટીના વાસણ હોય બંનેમાં. અને આપણે વેવીના ઘેર જઈએ ચાંદીની થાળી, હા, અને ચાંદીનો વાટકો અને ચમચી સોનાની, હા, જમવામાં મજા આવે કે ના આવે? હા, એ વ્યવહારનાથી મરચું વધારે પડી ગયો તો તીખું ના લાગે, કારણ કે ચાંદીમાં જમ્યો છે. અને ઘણા પાગલ કે ને તમારો તો છોકરો ચાંદીની ચમચી લઈને જન્મ્યો, સોનાની ચમચી લઈને, પણ ચમચી લઈને આવ્યો છે. અહીં કહે છે આ બધું હોય તો કોણ? અરે બોલો, એસી ચાલુ હોય તો કોણ? અને બંધ થઈ જાય. આગળ જીવિત મરણે લાખો વર્ષો જીવ તક આ મૃત્યુ આવે સમતા. દરેક પ્રસંગમાં મુનિરાજને માથે સળ કેમ નથી પડતા? કોઈ પણ મુનિરાજને પિક્ચર જોજો, અહીં સળ ના પડ્યા હોય અને આપણને સળ પડે છે. કેમ? ખ્યાલ આવે નથી આવતો? સમતા એટલે ઉદયથી રિએક્શન ના થાય, ઉદયનો પ્રતિભાવ કોઈ ના પડે, એનો પડછાયો ના પડે છે પરિણામમાં. આનું નામ સમતા. આપણે તો બંનેમાં પુણ્યનો ઉદય હોય તો ગાંડા થઈ જઈએ, પાપનો ઉદય આવે બંનેમાં આપણને સમતા નથી રહેતી. કોઈ બે સારા વચન બોલે હવા ભરાઈ જાય, ગાળ આપે રોવા માંડે. મુનિરાજને સમતા. ખ્યાલ આવે છે? આવી જાઓ પાછા આપણે 71 ગાથામાં. ઇન્દ્રિય સુખની વાત ઉપાડી તું મોઢામાં પાણી ના લાવતો, આ બધાને દુઃખમાં નાખે છે. આમ તારા હાથમાં ડીશમાં ગુલાબજાંબુ લાવ્યો ને તારા કે પાણી ના લાવતો મોઢામાં, અભિયાન ગટરમાંથી કાઢ્યું છે. ખ્યાલ આવે નથી આવતો? શું થયું બેટા? ગટર ખબર નથી પડતી? મને નાના છોકરા બેસે ભણાવવાની બહુ મજા આવે. આ બધા છોકરા બીજા 2-5 આગળ આવી જાય ને તો મારી વિષય થોડો એકદમ સરળ કરના. ચલો, આ રીતે ઇન્દ્રિય સુખની વાત ઉપાડીને જો આચાર્ય શૈલી તમને શુભ પરિણામથી ઉપાડ્યા, કોને કોને શુભ પરિણામ એની વાત કરી. એનું ફળમાં ઇન્દ્રિય સુખ મળે, અને એ સુખ મળે અને છેવટે એની પાસે ક્યાં નાખ્યું? દુઃખમાં નાખ્યું. એટલે એનો અર્થ શું થયો? તમે ભગવાનની ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, એ બધાના ફળમાં અંતોદગતમાં શું આવવાનું? તમારા ભાગમાં દુઃખ આવવાનું છે. અને પછીની ગાથામાં એમ આવશે કે નરકમાં પાપની આપદા હોય તો પણ દુઃખી, અને પુણ્યની સંપદા હોય તો પણ દુઃખી. તો પુણ્ય પાપમાં ફેર શા માટે પાડવું? અને પછીની ગાથામાં છે બંનેમાં પુણ્યની સંપદા હોય તો પણ દુઃખી, નારકી હોય તો પણ મમતાથી દુઃખી, દેવ હોય તો પણ મમતાથી દુઃખી. દેવ તો પુણ્યના ઉદયથી, અહીં તો પાપના ઉદયથી. અને જો બંને દુઃખી છે તો પછી પુણ્ય પાપના ઉદય હું ફેર શું કરવામાં પાડું? જો ચલો ગાથા બોલીએ, આપણે પાઠ કરીએ. આવી ગાથા. સૌખમ સહાવ સિદ્ધમ લબ્ધિ સુરાણમ સિદ્ધમોદેશે તે દેહ વેદાઠા
रमन्ति विषयेषु रम्येषु सौख्यं स्वभावसिद्धम् नास्ति सुरामपि सिद्धमुपदेशे ते देह वेदनाता रमन्ते विषयेषु रम्येषु सौख्यम सहाव सिद्धम નથી. કોની વાત ચાલે કે આગળની કથામાં પુણ્યના ફળમાં 3 ભાગ પાડ્યા હતા. કયા કયા? તિર્યમ થાય, મનુષ્ય થાય, દેવ થાય. હવે આ બંધો રવા દીધા વચ્ચે. और કારણ કે સૌથી સરળ આપણને લોકમાં કોણ દેખાય? દેવ સુખી દેખાય. તો દેવને પકડ્યા. અહીં કે દેવને પણ સ્વાભાવિક સુખ નથી. દેવને લખે ને સૌખમ એટલે સુખ, સહાવ સિદ્ધમ સ્વાભાવિક સુખ નથી. એટલે નથી. અમારા દેવ બહુ સુખી કે સૌખમ સહાવ સિદ્ધમ નથી. દુઃખી છે બિચારા. વેદ જ્ઞાન નથી. ખરેખર તો વેદ જ્ઞાન 2 ભાગ પાડવાના છે. વેદ જ્ઞાન છે, સમ્યક દર્શન છે તો સુખી, અને એ નથી. ગમે તેટલો સંયમ હોય, ચક્રવર્તીની સંપદા હોય તો પણ દુઃખી. પછી પૂછો ગમે ત્યારે ભગવાનને પૂછો કેમ છો? મજામાં. બસ બકરો જ વિતાડે છે. સમજ ધ્યાન ભાઈ. હવે આ ગાથા અને આગળ 64 નંબરની ગાથા એ બંને કમ્પેરિઝન કરીએ છીએ. અહીં લખ્યું સ્વાભાવિક સુખ નથી. કોને? કોને? દેવોને. ત્યાં લખ્યું છે સ્વાભાવિક દુઃખ છે. શું કીધું? અહીં શું લખ્યું? સ્વાભાવિક સુખ નથી. તો સુખ નથી તો બીજું કંઈક હોવું જ જોઈએ કે દુઃખ સ્વાભાવિક દુઃખ છે. 64 નંબરની ગાથામાં જ્યાં ઇન્દ્રિય સુખની વાત કરી તો ક્યાં એમને સ્વાભાવિક દુઃખ છે. તને લાગે બિચારા દુઃખી છે, કોઈ તનથી દુઃખી, કોઈ મનથી દુઃખી, કોઈ રોગથી દુઃખી, ફલાણો દુઃખી, કંઈક ને કંઈક એને દુઃખ છે. અને મોક્ષા પ્રકાશકના 4થા અધિકરણમાં લખ્યું સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ ઈચ્છા. શું લખ્યું? કંઈ પણ તમને ઈચ્છા થઈ, એટલે શુભ ઈચ્છા કે અશુભ ઈચ્છા, ઈચ્છા એ દુઃખ. ઈચ્છા એ દુઃખ. પણ તમને પીઠું ખાવાની ઈચ્છા થાય કે ઉપવાસ કરવાની ઈચ્છા થાય? જો કડક બોલો જરા. ઉપવાસ કરવાની ઈચ્છા થાય, ઈચ્છા થઈ ને, અરે બોલો ઈચ્છા થઈ ને, દુઃખ છે. શિબિર કરવાની ઈચ્છા, અરે બોલો જ્યાં ઈચ્છા ત્યાં દુઃખ, જેને ઈચ્છા એટલો દુઃખ. અને ત્યાં ઈચ્છાના 4 પ્રકાર પાડ્યા મોક્ષના પ્રકાશકમાં. વિષય ગ્રહણ કરવાની ઈચ્છા, કસાય અનુસાર પ્રવર્તવાની ઈચ્છા, પાપનો ઉદય દૂર કરવાની ઈચ્છા, અને પુણ્યના ઉદય અનુસાર પ્રવર્તવાની ઈચ્છા. આ 4 ઈચ્છા નિયમથી કોઈ ને કોઈ ઈચ્છા ચાલુ હોય આપણી. ગજબ છે. સૌખમ સહાવ સિદ્ધમ નથી. એ દેવોને પણ આપણી વાત તો જવા દો. આપણું ચક્રવર્તીની સંપદા આગળ ગુરુદેવ કે ચક્રવર્તીની સંપદા આગળ આપણું ચપળું ના આવે. 6 ખંડની વિભૂતિ કોને કહેવાય? લાડો કહેવાય. આખા ભરતખંડનો લાડો. 32,000 મુકુટબંધ રાજાનો બોસ, 96 કરોડ પાયલટ, 84 લાખ હાથી, 84,000 પાટણ એનો સ્વામી. ચક્ર રત્નની દેવો સેવા કરે એવો ચક્રવર્તી પણ કે સ્વાભાવિક સુખ નથી. અને એના ઉપરથી આપણે સમજી લો આપણું કેટલું સ્વાભાવિક. આપણે કેમ છો? આપણે ગુજરાતી કેમ છો? શૈલેષની દ્રષ્ટાંત આપતા હતા. હું ઘણી બધી આપું છું રિપીટ. પેલા ટપાલ લખતા હતા ને આપણે પોસ્ટકાર્ડ, રારા શેઠ શ્રી. રાર તમારે લખાય રારા? હા ખબર? તમે રારા નથી ખબર?
રારા કેવળ નથી. વોટ એ વન્ડર. રાજમાન રાજેશ્રી. હવે એ બિચારા શેઠનો છોકરો હોય ને, નાનો શેઠ, ચડ્ડી પહેરતા ના આવડતી હોય એટલે રાજમાન રાજેશ્રી. અને પછી લખે ફલાણા ફલાણા હિંમતનાથી લિખિતમ હૃદયમાં દોષીના જયેન્દ્ર, ઘણા માનથી જયેન્દ્ર વાંચશો. અત્રે સર્વે કુશળ છે, આપ સર્વે કુશળ હશો. આટલા સુધી વાંચો, પછી બધું રોવાનું શરૂ. 15 દિવસ પહેલા તમારા વિમાન પડી ગયા, ફ્રેક્ચર થયું છે, 2 સળિયા નાખ્યા છે, 3 મહિનાનો બેડ રેસ્ટ છે. 15 દિવસથી મને પણ એટેકનો પ્રોબ્લેમ આવ્યો છે. આ બધું રોવાનું. છેલ્લે એક વાક્ય લખવાનું, શું? શેષ કુશળ મંગલ. ઉપર શું લખ્યું? કુશળ મંગલ. નીચે શું લખ્યું? કુશળ મંગલ. અને વચ્ચે આને કહેવાય સ્વાભાવિક સુખ નથી. તું દેવોને જોઈ લે, દેવ એવા હોય એને પણ સ્વાભાવિક સુખ નથી. અને તું પડે હું સુખી, હું સુખી. એટલે આને પછી નિકાલ થવાશે, સુખી નથી, સુખાભાસ છે તારો. ભ્રમણામાં જોઈએ તો સોખમ સહાવ સિદ્ધમ નથી. આ યાદ રાખ, બોલશો બધા? સોખમ સહાવ સિદ્ધમ નથી. મારી તો ભાવના એવી છે, રાજદેશમાં 10 વર્ષ સળંગ આવું શિબિરમાં, તો અહીં બધા એવા અહીંથી પછી વિદ્વાન મોકલવાના, પરિશ્રમમાં મોકલીએ કે ભાઈ રાજેન્દ્રભાઈ લખવાનું ચિંતામણી પાટણાથી રાજેન્દ્રભાઈ મલાડ જશે, અહીંથી સંગીત અહીં જશે, અહીંથી ફલાણા પરેશભાઈ અહીં જશે પ્રવચનકાર, અહીંથી 50 પ્રવચનકાર જાય અને બધા ત્યાં સંસ્કૃતમાં પારકમાં વાતો કરે. ખાલી બકલો ને બકલી ગુજરાતી બોલે, બાકી બધું સંસ્કૃતમાં બોલે. આ તો મારી ભાવના કલ્પના છે. શું? અને આ ઈચ્છા દુઃખનું કારણ. સોખમ સહાવ સિદ્ધ. સ્વાભાવિક સુખ નથી અને સ્વાભાવિક સુખ નથી તો સ્વાભાવિક દુઃખ છે. ટીકામાં આ વાત લીધી છે. કોને? સુરાણંપી, દેવોને પણ. દેવોને પણ એટલે આ તો તિર્યક તો દુઃખી છે જ, આ બિચારા ઢોર તો દુઃખી છે જ, અને તમે પણ દુઃખી છો જ. કે દેવો દુઃખી છે, બાકી શું વાત કરવી? સુરાણંપી, દેવો પણ. અને આવું ક્યાં કીધું? સિદ્ધમ ઉપદેશે. આવું ઉપદેશમાં, સિદ્ધાંત શાસ્ત્રોમાં આવું કીધું છે કે દેવોને પણ સુખ, દેવોને પણ સ્વાભાવિક સુખ નથી. કેમ સાહેબ તમને કઈ રીતે ખબર પડી? તે દેવ વેદઠા રમંતી વિષયેષુ રમેશુ. કારણ કે વિષયોમાં રમે છે ને, એને અમને ખબર પડી. તમને ખ્યાલ ના આવ્યો આમાં? તમે સવારે નાસ્તામાં બેઠા છે, વેવાઈ આયા, બેસાડ્યા, થાળી મૂકી, ગ્લાસ મૂક્યો, ખાખરો મૂક્યો, ફાફડો મૂક્યો, બધું મૂક્યા તમે, બરાબર? અને એટલા વેવાઈ આમ ખીચામાંથી ડબ્બી કાઢી, 8 ગોળીઓ કાઢી. લે આપણે ના શું તકલીફ છે? કે તમને કઈ ખબર પડી મને તકલીફ છે? કઈ રીતે તકલીફ કઈ રીતે ખબર પડી તમને? હા, કઈ રીતે ખબર પડી કે તમને તકલીફ છે? બોલો, કઈ રીતે ખબર પડી? જો તકલીફ ના હોય તો આ ગોળીઓ શા માટે લે? એમ દુખી ના હો તો આ વિષયમાં શા માટે રમત? વિષયોમાં રમે છે ને માટે દુખી છે. તું આ ઠેસો ખાવા બેઠો ને, ઈચ્છા થઈ ને માટે ખબર પડી કે તું દુખી છે. અરે ખ્યાલ આવે છે, ચોખ્ખું લખી જો. તમે હસો નહીં તમે. તે દેહ રમંતી, એ દેહમાં અંદર વેદના થાય છે, અમને વેદના થાય છે અને રહેવાતું નથી, એટલે વિષયોમાં. બરાબર? જીવ આમાં પાછળની ટીકા વાંચી લઈએ, 2 લાઈન છે, બહુ સારી ટીકા છે.
ઇન્દ્રિય સુખના ભાજનોમાં પ્રધાન દેવ છે. 12માં એમનો વૈભવ સારો છે. તેમને પણ ખરેખર સ્વાભાવિક સુખ નથી. ઉલટું ના મળ્યું, ઉલટું તેમને શું લખ્યું છે? સ્વાભાવિક દુઃખ જોવામાં આવે છે. સાહેબ કેમ આવું બોલો તમે? કારણ કે તેઓ પંચેન્દ્રિયાત્મક શરીર પિશાચની પીડા વડે અંદર એટલી વેદના થાય છે. ભૃગુ પ્રપાત સમા મનોગે વિષય તરફ ધસે છે. ભૃગુ પ્રપાત એટલે ખબર પડે છે, ભૃગુ એટલે પર્વત, અને પર્વત ઉપરથી પડતું મૂકે. નથી અમદાવાદમાં સાબરમતીની પેલી કેનાલ જાય ને, ફાની દુનિયામાં નફરત થઈ ગઈ છે મને. એની ફિયાન્સીએ દગો આપ્યો કે મારો પપ્પો છો. એ અંદર એટલી વેદના, એ આપઘાત ક્યારે કરે વ્યક્તિ? પંખા ઉપર લટકી જાય. આવો આપઘાત ક્યારે કરે? અંદર તીવ્ર વેદના હોય ત્યારે, એ દુઃખ સહન ના થઈ શકતું હોય ત્યારે એ આપઘાત કરે. એમ આ વિષયોમાં આપઘાત એને પલટાવે છે. ક્યારે? કે અંદર પીડા સહન થતી નથી ત્યારે. લખ્યું ચોખ્ખું, ભૃગુ પ્રપાત સમા મનોગ વિષયો તરફ ધસે છે. સીધો ભાવ મૂકો. ઘાસલેટ છાંટે ને આ કરે ને તે કરે. તમને એ દુઃખ ભૃગુ પ્રપાત દેખાય છે, પણ તમે આમ રાતે ડબ્બા ખોલો એ ભૃગુ પ્રપાત દેખાતો નથી તમને. મારો એક મિત્ર છે, બિઝનેસમાં પાર્ટનર છે. એ કે રજનીભાઈ, મને રાતે 2 વાગે એમ થાય કે મમરા ખાવા છે ને, ઉભા થઈને રસોઈ ખાઈ લેવાના. કેમ રાત્રે? કે જીવનનો ભરોસો નથી, સવારે જીવીએ કે ના જીવીએ. બોલો. હવે અનિત્ય સંસાર બરાબર, એને અનિત્ય સંસાર મમરામાં લગાવ્યો, અને મુદ્રા અનિત્ય સંસાર જોયો એનો આશ્રય. એટલે ખ્યાલ આવે છે. આપણને તમે એસી ચાલુ કર્યું ને, રહેવાતું નથી. એસી ચાલુ કર્યું ને, ભૃગુ પ્રપાત દેખાવો જોઈએ. વિષયોમાં પ્રવૃત્તિ થઈ, 5 ઇન્દ્રિયના વિષય પ્રવૃત્તિ, આ ભૃગુ પ્રપાત છે. દેખાવું જોઈએ આપણને, પણ એટલો મોહ છે, તીવ્ર છે, દેખાતો નથી આપણને. મારે આના વગર ના ચાલે. મારે સવારે ઉઠીને મારે ચા જોઈએ, એ પણ ઉકળતી જોઈએ કે ભૃગુ પ્રપાત છે. મુનિરાજને ભોજનની ઈચ્છા થાય, પણ એ ભોજનની ઈચ્છા સમજો ધ્યાનથી. મુનિરાજ ભોજનની ઈચ્છા ભોજનથી પૂરી નથી કરતા, અનિચ્છક સ્વભાવના આશ્રય પૂરી કરે છે. અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ને ઈચ્છે અસનને, તેથી ન પરિગ્રહી અસનનો, તે અસનનો ધ્યાય. આપણે ઈચ્છાની પૂર્તિ વિષયોથી કરીએ છીએ. જ્ઞાની ધર્માત્મા ઈચ્છાનો નાશ અનિચ્છક સ્વભાવનો આશ્રય કરે છે. અને આપણે ઈચ્છાની પૂર્તિ વિષયથી કરીએ છીએ ને, એમ ઈચ્છાઓ વધતી. બોલો પૂજન લાઈન બોલો. ज्यों ज्यों प्रभु वन जल पान किया, त्यों त्यों तृष्णा की आग जरी, थी आस की प्यास बुझेगी अब पर, यह सब मृग तृष्णा. જેમ જેમ તું વિષયોથી એને પોષીશ, એમ તારી ઈચ્છાઓ વધતી જશે. અને મોક્ષા પ્રકાર લખ્યું છે કે ભોગોમાં પણ પેલા એક ભોગને આમ ભોગવે, પછી એ ભોગને બીજી રીતે ભોગવવાની ઈચ્છા થાય. પેલા કીડાનું શાક ખાધું, સૂકી ભાજી બનાવી, પછી કે કીડા વડા બનાવો, પછી કીડાનું આ બનાવો, વેફર બનાવો. એક જ ભોગને અલગ રીતે ભોગવવાનું મન થાય. આવું નથી કે મોક્ષમાં પ્રકાશ શક્ય છે. દ્રષ્ટાનું જરા ફેરવી કાઢું છું. આપણને ભાવ થાય નથી થતા. સવારે એક દૂધની ચા પીધી અથવા ઉકાળો પીધો, બપોરે આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. આજે આઈસ્ક્રીમ હતી ને બપોરે, ગઈકાલ તો કસાટા હતી. અતુલભાઈ, હું કામ બધાની આદતો બગાડો છો? ખરેખર તો શિબિરમાં સવારે નાસ્તામાં ગાંઠિયા અને ચા, અને બપોરે દૂધીનું શાક, રોટલી, દાળ અને ભાત, અને સાંજે દૂધી ચણાનું શાક, રોટલી, ભાત અને દાળ. એક આખો ટેમ્પો દૂધીનો મંગાવી લેવાનો.
હા, શું થયું? કોઈ આવે જ નહીં એમ? તમારી ભૂલ થાય છે, તમારી ભૂલ થાય છે. આવતી સીબી 26 નંબરની સીબી લઈ કરો, અત્યારથી કહી દો. તમે આવશો? કલ્પેશ આવીશ તો દૂધી જ મળશે હો. અને સવારે ચા બંધ, દૂધીનો જ્યુસ. કોઈ પ્રોબ્લેમ જ નહીં. ચલો આવી જાઓ, પાછા આવી જાઓ, બહુ થઈ ગયું. ફરીથી કહું છું, આપણને કોઈ વ્યક્તિ કૂવામાં પડતું મૂકે, નદીમાં પડતું મૂકે, એ આપણને ભૃગુ પ્રપાત તથા આપઘાત દેખાય છે. પણ આપણે સમય સમયે ઈચ્છાની પૂર્તિ માટે વિશ્વમાં અંદર પડતું મૂકીએ છીએ, એ આપણને ભૃગુ પ્રપાત દેખાતો નથી. એ અહીં બતાવો છે. મારે આના વગર ના ચાલે. શબ્દ બોલ આના વગર, એમ બોલ સ્વાધ્યાય વગર ના ચાલે. આત્માના ચિંતન ભાષા પલટો. હવે ભાષા એ નહીં રાખો, ભાષાનો વિષય પલટો. ચા વગર ચાલે એમ નહીં, એસી વગર ચાલે એમ નહીં. મારે સ્વાધ્યાય વગર ના ચાલે, મારે ચિંતન વગર ના ચાલે. એમ લો ને ભાષા, લેખે લાગશે. આ શીખીને કરવાનું શું? ખાલી યાદ રાખવાનું સાથે એની પોતાના જીવનમાં એને તમે જે સ્ટેજ ઉપર એને અપ્લાય કરો ગાતા. ચલો, કેટલો ટાંચ છે? 10 મિનિટ, 5:30 થી લેવાનું છે. અરે બોલો ને. હા કે હા, બસ એમ. ગણિત મારે તો જમવાની ઈચ્છા નથી આજે. અત્યાર સુધી કેટલા વિષય થઈ ગયા? 69, 70, 71, 3 ગાથા થઈ. 69 માં પુણ્યનું સ્વરૂપ બતાવ્યું, શું પરિણામનું સ્વરૂપ બતાવ્યું. 70 માં એનું ફળ સર્વાદી વૈભવ તે બતાવ્યું. અને 71 માં એ સ્વર્ગનો વૈભવ પણ સ્વાભાવિક સુખ નથી, એનું સ્વાભાવિક દુઃખ જ છે, એ બતાવ્યું. હવે આગળની ગાથાનો વિષય આવશે. ખબર કોઈને? લખાયા હતા ને, જો કાર્ય દુઃખ રૂપ છે, તેનું કારણ પણ કેવું હોવું જોઈએ? દુઃખ રૂપ. એટલે એક કાર્ય સ્વર્ગ મળ્યું, કોના ફળમાં મળ્યું? સુખના ફળમાં. હવે ત્યાં દુઃખ છે, તો જેનાથી મળ્યું એ પણ શું થાય? દુઃખ છે. એ વાતામાં જો આ રીતે ઇન્દ્રિય સુખને દુઃખપણે યુક્તિથી પ્રગટ કરીને, યુક્તિથી પ્રગટ તને અલગ અલગ બતાવ્યું. આ રીતે તું દુઃખી છો, તને ખબર નથી, અનેક યુક્તિથી બતાવ્યું આ દુઃખ કહેવાય. ભાઈ તું બ્રહ્મા ના રહેતો, આ બધું દુઃખ છે. અને જો સંસાર વિશે સુખ હોતા તીર્થંકર ક્यों કેમ છોડીને ગયા? જો સુખ હોત એ શાંતિનાથ, મુઠુના અરનાથ, ભગવાન ચક્રવર્તી, કામદેવ અને તીર્થંકર આવી 3 સર્વોત્તમ પદના ધારી એ પણ બધાને લાત મારી નીકળી ગયા. જેમાં સુખ હતો કેમ જાય? ચલો, આ રીતે ઇન્દ્રિય સુખને દુઃખપણે એક રીતે પ્રગટ કરીને હવે ઇન્દ્રિય સુખના સાધનભૂત પુણ્યને, એટલે એનો ઇન્દ્રિય સુખથી સાધન સાધ્ય સ્વર્ગાદી સંયોગ મળશે, આત્મા નહીં મળે. આનું બીજું લો ફરીથી. ઇન્દ્રિય સુખનું સાધન પુણ્ય ઉત્પન્ન કરતા શુભોપયોગ. આમ વાંચો, શુભોપયોગના ફળમાં ઇન્દ્રિય સુખ સાધન મળે. બરાબર? એમાં આત્મા ના મળે, અતિન્દ્રિય સુખ ના મળે. દુઃખના સાધનભૂત પાપને ઉત્પન્ન કરનાર અશુભ યુક્તિ અવિશેષપણું પ્રગટ કરે. શું કહે છે? કે પાપમાં પણ જીવ દુઃખી અને પુણ્યમાં પણ જીવ દુઃખી. તે બેના ભેદ પાડવા બરાબર નથી. એ બેના ભેદ પાડવા એ બરાબર નથી. ગુરુદેવે બહુ સરસ વચન લખ્યું છે, એક રાગથી દુઃખી અને એક દ્વેષથી દુઃખી. પાપના ફળમાં દ્વેષથી દુઃખી, પુણ્યના ફળમાં રાગથી દુઃખી. પણ બંને કસાય, રાગ હોય પણ કસાય અને દ્વેષ હોય પણ કસાય, અને બંને કસાયથી દુઃખી. માટે બેના શું ભેદ પાડવા? જો એ ગાથા આપણે વાંચીએ. નરણાલયતિ
तिर्यसुरा भजन्ति यदिदेह संभवं दुःखम् केशो शुभो वा अशुभो औगो भवति जीवाम् नरनारकतिर्यङ्कसुरा भजन्ति यदि देह संभवं दुःखम् कथं च शुभो वा शुभः उपयोगो भवति जीवानाम्। આ ગાથા આપણે લઈએ ને એ પહેલા જયસેન સ્વામી ટીકા કરો 71 ગાથામાં આપણે કેવા દુઃખી છીએ, આ વિષયમાં જંપલાવાળા કેવા દુઃખી છે એનું દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે. પેજ નંબર ગુજરાતીમાં 80 છે. મળ્યું? બીજો પેરેગ્રાફ છે, તેનો કંઈક વિસ્તાર કરે છે. મળ્યું? તેનો એટલે આ ઇન્દ્રિય સુખ પણ દુઃખ છે એનો, એટલે એ પીડિત છે, પીડાય છે, એનો વિસ્તાર કરે છે. જેવી રીતે આ દ્રષ્ટાંત તમે ઘણી જગ્યાએ મંદિરોમાં પણ આનું પિક્ચર બનાવેલું હોય છે, તમે સાંભળેલું પણ હશે. જે રીતે કોઈ પુરુષને પોતાની નીચે 7 નરકરૂપી સ્થાન જેવા અજગરનું મુખ ફાડેલું મોક્ષ છે. પહેલા તમને આખું પિક્ચર બતાવી દઉં. એક વ્યક્તિના પાછળ ગાંડો હાથી પડ્યો, જંગલમાં દોડતો જાય, ઘડી પાછળ દોડે પાછળ. એ જોવામાં ગામડામાં ખેતર પેલા કુવા હોય ને એ ઉપર પાળી ઓછી હતી, અને આમ જો દોડતો ગયો એ ભાઈ પડ્યો ક્યાં? કુવામાં. કુવામાં પડ્યો ને તો વાંધો નહીં, પણ એ એકદમ ગભરાઈ ગયો. એટલે ત્યાં વડની પેલી વડવઈઓ હોય ને એ અંદર લટકતી હતી, એટલે એને આમ પકડી લીધી. એને શું કર્યું? પકડી લીધી. પકડે એટલે 50 કે મારા જેવો ભાઈ હોય 100 કિલો વાળો તો આખું જાળ હલે ને, હલ્યો. એના ઉપર મધપૂડો હતો, એ મધપૂડો ઉડ્યો. બરાબર. હવે નીચે જે કૂવો હતો ને ખાલી અવાવડો કૂવો હતો, મોટા અજગર બે હતા અંદર. અજગર આમ ભૂખ્યા બિચારા ડા જેવા, આમ મોઢું ફાઈનું બહાર, નીચે અજગર, ઉપર પેલો હાથી કરે. બરાબર. આ બાજુ મધ માખી અને ચૂંટી ખાય. વિચાર કરો કેટલી બાજુનું દુઃખ છે. અને એમાં પાછું આગળ એ રીતે લખ્યું છે, 8 કર્મનું લખ્યું છે. ત્યાં જે વડવેને પકડ્યો હતો ને, જે એને ઉંદરા ત્યાંથી એને કાપે, ચોર કાપે. અને એવામાં એ ભાઈનો એક મિત્ર ઉપરથી નીકળ્યો વિમાન લઈને પોતાનું. જોઈ ગયું, અરે કલ્પેશ. તો કલ્પેશ કે હા બોલવા ગયો, ઉપરથી મધમાંથી એક ટીપું પડ્યું, મધપુડામાંથી. કલ્પેશભાઈને મજા આવી ગઈ. પેલા ઉપરથી દોરડું ફેંક્યું કે કામ કર, હું દોરડું આપું છું, તું પકડી લે, પછી વિમાનથી ઉપર ખેંચી લઉં છું. દોરડું નીચે આવ્યું, ઢોંઢ નીચે આવ્યું કે પકડી લે, કે બસ આ એક ટીપું ફરીથી ખાઈ લઉં. કાંઈ પેલો સ્વાદ ચાખ્યો હતો ને, એક ફરથી હું ટીપું લઈ લઉં. હવે લખા નીચે અજગર કે બસ એક ટીપું, કે ઉંદરા કાપ કે એક ટીપું, કે હાથી ઉપર કે એક ટીપું. શું દશા થાય? એ દશા આમાં બતાવી છે. જો અજગર મુખ ફાડે, ક્રોધ માન માયા લોભ જેવા 4 ખૂણામાં મોં ફાડીને સરપો છે. શરીરરૂપી માન અંધકાર કુવામાં પડેલો છે, અને સંસારી ભયંકર વનમાં મિથ્યાત્વાદી કુમાર નાશ પામતો તકો મૃત્યુ જેવા હાથીના ભયથી ભયભીત છે. જે વૃક્ષના મૂળ શુક્લ અને કૃષ્ણ પક્ષ રૂપી 2 મુદ્રો એને કાપી દે. શુક્લ પક્ષ એટલે ખબર પડે છે સુદ અને વદ. સુદ અને વદ એટલે કાપી દે, એટલે દિવસે દિવસ તારા જીવનના એટલા ઓછા થાય છે.
ગુરુજી કહે છે ને મારો દીકરો 5 વર્ષનો થયો, 10 વર્ષનો થયો કે એના 10 સાંભળના ગયા. અને ગુરુજી એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. તમને પૂછું છું પ્રશ્ન કે કોઈ માતા બેને ડિલિવરી થાય અને છોકરો આવે, બાળક આવે, સૌથી પહેલા કોના હાથમાં આવે? મમ્મીના હાથમાં, પપ્પાના હાથમાં કે નર્સના હાથમાં, ડોક્ટરના હાથમાં? કોના હાથમાં આવે? નર્સ. મને ખબર છે નર્સ બોલવાના. અને તેની ગોદમાં આવે. એ નર્સ બાળકના હાથમાં લઈને નાભી કાપે ને એ પેલા તો આ જ ભવના અસંખ્ય ભવ ગયા એના, અને તેની ગોદમાં આવે. ખ્યાલ આવે? આપણને લાગતું નથી. 3 કલાકની સિરિયલ પિક્ચર જુઓ, 3 કલાક મજા આવી ગઈ, 3 કલાક ગયા, શુક્લ પક્ષ ગયો આખો. ખ્યાલ આવે છે? જુઓ, 2 ઉંદર કાપી એવા આયુ કર્મ વૃક્ષની શાખા ઉપર રોગ જેવી મધમાખી ગિરાયેલી છે, ચૂંટી ખાય છે. હા, કુટુંબ પરિવાર ચૂંટી ખાય છે. આયુ વૃક્ષને મૃત્યુરૂપી હાથીના હલાવવાથી પડતા વિશેષ સુખ જેવા મધના ટીપાના સ્વાદથી સુખ માને છે. આ સંસારનું સુખ આવું છે. ચલો હવે ટાઈમ થઈ ગયો છે. આ ગાતા પૂરી કરી દઉં છું, કારણ કે પછી મારું ટાર્ગેટ પૂરું નહીં થાય. નહીં તો શું કહે છે? નર નારક તિર્ય સુરા ભજંતી. નર હોય, નારક હોય, તિર્યંશ હોય કે સુર હોય, 4 અગત્યના દેવો આવી ગયા. ભજંતી જરી દેહ સંભવ દુઃખમ. જો એને દેહ સંબંધ, 4 દેહ સંબંધ દુઃખ છે. દેહ સંબંધ દુઃખ એટલે રોગની વાત નથી. 5 ઇન્દ્રિયના વિષયની ઈચ્છા એનાથી દુઃખી છે. કીસો સુવો અસુવો ભવતિ જીવનમ. તો ભાઈ જીવના શુભ અને અશુભ ઉપયોગનો ભેદ પાડવો, એનું ફળનો ભેદ પાડવો તો રીતે પોસિબલ છે. બંને દુઃખી છે, બંને દુઃખી છે, તો ભેદ શું પાડવો? બંને બિચારા દુઃખી. કોણ બંને? શુભના ફળમાં દેવ થયો એ પણ દુઃખી, અને અશુભના ફળમાં નારકી થયો એ પણ દુઃખી. તો પછી શુભ અશુભ નું ફળ બે દુઃખી છે, તો ફળ શું ભેદ પાડવો અમારે? એક જગ્યાએ અહીંયા એક સર્કસ લાગેલું છે, અહીં જાઓ 100 રૂપિયા ટિકિટ, અહીં 1000 રૂપિયા ટિકિટ, કે બંને જવાન ક્યાં કે પેલા ખાડામાં પડવાનું છે. 100 અને 1000 નો ફરક શું રહ્યો? અરે ખ્યાલ આવે છે? જુઓ, ટીકામાં 1-2 શબ્દ વાંચીએ. જો શુભોપયોગ જન્ય ઉદયગત પુણ્યની સંપદા વાળા. આ હાઈલાઈટ કરવાનું. કયો શબ્દ છે? આમને પુણ્યની ક્ષમતા હોય, અને નીચે અશુભોજન્ય ઉદયગત પાપની આપદા. એકમાં આપદા અને એકમાં સંપદા, પણ બંને એક પ્રધાનમંત્રી છે, બરાબર? એને પણ દાઢનો દુખાવો થયો, અને એક બીજાનો મજૂર છે, એ બંને દાઢનો દુખાવો થયો. પણ પ્રધાનમંત્રી દુખાવો તો અલગ હોય ને થોડો. અને પ્રધાનમંત્રી કેટલા સેવક હોય, દુખાવો હોય કે ના હોય? હા, હજી તમને કહું, એક જણને કંઈક પેટમાં તકલીફ થઈ, ગરબડ થઈ, છાતીમાં બળતરા થઈ, એસીમાં છે, કરોડપતિ છે, અને બીજાને છાતીની વેદના થઈ, રોડ ઉપર છે. બંને વેદનામાં શું ફરક? વેદનામાં શું ફરક? કોઈ ફરક નહીં. તો શેઠને બેને શું કહેવા? બેનો ફરક શું પાડવો? કોરોના વખતે પેલો કરોડપતિ પણ બચારો બાર કટોળી નો ઉભો હોય, અને રોડ વાળા બધું કટોળી, બેમાં ફરક શેઠ ને બેમાં ફરક શું પાડવો? સાહેબ એક ઇન્જેક્શન આપો ને, એક ઇન્જેક્શન આપો. કયું હતું ઇન્જેક્શન? રેમડેસિવિર. એક આપો સાહેબ, એક આપો. અને આ ભીખ માંગે, તું એ ભીખ માંગે. એમાં શું ફરક? તમારા રિસેપ્શનમાં બાર પેલા ભીખ માંગે, સાહેબ અમને આપજો વાર પેમેન્ટ. તું પણ પેલો પાણીપુરી ભાઈ આજે પેલો પાણી પણ સ્ટોલ લાગે ને, ઓય આવજો ભાઈ, આજે આવજો, મને પૂરી આપજો. બે માગવાનો ફરક શું રહ્યો? તું શેઠાણી, પેલું માગવા વાળી, બેમાં ફરક શું રહ્યો? અરે ખ્યાલ આવે નથી આવતો? હા, માગવા વાળો તો બે સેમ જ રહ્યા ને. પુણ્યની સંપદા હોય, સમજો ધ્યાનથી. પુણ્ય પાપ અધિકાર, છેલ્લી વાત ક્યાં બંધ કરું છું.
પુણ્ય પાપ અધિકાર સમયસારમાં, એમાં પણ પુણ્ય પાપની સમાનતા બતાવી છે અને આમાં પણ સમાનતા બતાવી છે. બેમાં ફરક શું છે? ત્યાં બંધનની અપેક્ષાએ સમાનતા બતાવી છે અને અહીંયા દુઃખની અપેક્ષાએ સમાનતા બતાવી છે. શું કીધું? ત્યાં કે લોહ વેડી બંધન કરે સોનાની પણ તેમ, તો બંનેમાં કર્મનો બંધ થાય છે એ અપેક્ષાએ પુણ્ય પાપ સરખા છે અને અહીં બંનેમાં દુઃખી છે એ અપેક્ષાએ બંને સમાન છે. મનોજ ખ્યાલ આવ્યો? જીવો. તો પછી પરમાર્થે શુભ અશુભ ઉપયોગની પૃથક વ્યવસ્થા ટકતી નથી. જીવો ખરેખર તો સુખી, જ્ઞાની સુખી, પૈસાદાર સુખી અને ગરીબ દુખી એ ભાગ બરાબર નથી. જ્ઞાની સુખી, અજ્ઞાની દુખી એ ભાગ બરાબર. પછી અજ્ઞાનીમાં પછી પૈસાદાર હોય કે ગરીબ હોય, બધા ભેદ જ્ઞાન નથી તો બધા દુખી, અને ભેદ જ્ઞાન છે તો ગમે ત્યાં હોય એ સુખી.